કેશોદમાં પોષણક્ષમ સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। દેશભરમાં 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષની થીમ સારું જીવન માટે યોગ્ય ખાવો એટલે કે સારા જીવન માટે યોગ્ય આહાર અપનાવો। તેનો ઉદ્દેશ્ય લોકોને સંતુલિત આહાર, યોગ્ય ખાવાની આદતો અપનાવવા, કુપોષણ અટકાવવા અને જીવનશૈલીના રોગોથી બચવા વિશે જાગૃત કરવાનો છે। દર વર્ષે ભારતમાં 1 સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવાય છે। દેશમાં કુપોષિત બાળકોની સંખ્યાનું આંકલન કરીને તેઓને પોષણ આહાર પૂરો પાડવાની યોજનાઓ અંગે માર્ગદર્શનથી જીવનશૈલીમાં સુધારણા, પોષણનું મહત્વ અને પોષણયુક્ત આહારની જરૂર અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। વર્ષ 1973માં અમેરિકન ડાયટેટિક એસોસિએશન, જે અત્યારે પોષણ અને આહાર વિજ્ઞાન અકાદમી વિશે ઓળખાય છે, તેના દ્વારા રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી શરૂ થઈ હતી। વર્ષ 1980માં તેનો વ્યાપ વધ્યો અને 1982માં ભારત સરકારે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો। આ વર્ષમાં ભારતની રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી દરમિયાન અલ્પપોષણ, અતિપોષણ, સૂક્ષ્મ પોષણ તત્વોની શરીરમાં કમીના કારણે ઊભી થતી કુપોષણની સમસ્યા ઘેરી બની છે અને દેશમાં 74% લોકો જુદા જુદા કારણે પોષણ આહાર લઈ શકતા નથી। તેમાં બદલાયેલી જીવનશૈલી, કામનું ભારણ, ખાનપાનની બદલતી આદતો અને આર્થિક સ્થિતિ પણ કારણભૂત ગણાય છે। રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન આરોગ્ય તપાસણી, પોષણનું મહત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન, ધાત્રી માતા, પ્રસૂતા બહેનો, ગર્ભવતી બહેનોના આરોગ્યની વિશેષ તકેદારી વગેરે પ્રવૃત્તિઓ સાથે વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી। પોષણ પહેલા પોષણ મિશન તરીકે ઓળખાતું રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન 6 વર્ષ સુધીના બાળકોના પોષણમાં સુધારણા વિશે કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે। આ અને પોષણ આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેશોદ ઘટક 1માં યોજાયેલા પોષણક્ષમ સપ્તાહની ઉજવણી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શારીરિક તંદુરસ્તી જાળવવા સૂચનો કર્યા હતા। મારું નામ મૈડા જમનાબેન એમ છે। હું કેશોદ ઘટક 1માં ઇન્ચાર્જ સીડીપીઓ તરીકે ફરજ બજાવું છું। અમે આજે કેશોદ ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ રાખેલો છે। તેમાં તમામ લાભાર્થી સગર્ભા, ધાત્રી, કિશોરીઓ, માતાઓ, વાલીઓને બોલાવેલા છે। પોષણ વિશે, THR વિશે અને મિલેટ્સ વિશે વિસ્તારપૂર્વક સમજાવેલું છે અને વધુમાં વધુ THRનો ઉપયોગ કરે ખોરાકમાં। માતા મરણ, બાળ મરણ, માતા માંદગી, બાળ માંદગી ઘટે તે અમારું ધ્યેય છે અને અમારા બહેનો આંગણવાડી કેન્દ્રો પર THRનું વ્યવસ્થિત વિતરણ કરે છે। તમામ લાભાર્થી સુધી THR પહોંચાડે છે અને તે ખાય તેવા પ્રયત્નો કરે છે અને કુપોષણ ઘટાડવા માટે પ્રયત્નશીલ રહે છે।